સુસ્વાગત મિત્રો. ધોરણ 10 અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિમાં આજે એક વધુ ઉદાહરણ લઈએ. પ્રશ્ન છે, નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. સંખ્યાઓ છે 510 અને 92. 510 અને 92નો ગુસા લસા શોધવાનો છે. બાદ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકો ગુણાકાર થાય છે એમ ચકાસવાનું છે. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ પ્રથમ સંખ્યા છે 510. એકમનો અંક શૂન્ય હોવાથી 2 વડે શેષ ભાગી શકાશે. 2થી ભાગલાવીએ તો 2 દુ 4. શેષ મળે 1 ઉપરથી 1 ઉતારી 11 થાય. 2 પચા 10 ઉપરથી 1 શેષ ઉપરથી શૂન્ય એટલે 10 એટલે 2 પચા 10. અંકોનો સરવાળો કરીએ તો 2 5 7 ને 5 12. 3 વડે શેષ ભાગી શકાશે. 3થી ભાગ ચલાવીએ તો 3 અઠા 24. શેષ 1 મળશે. 5 ઉતારીએ 15 થાય. 3 પચા 15. હવે 5થી ભાગા લાવશું તો 5થી ભાગા લાવીએ તો 5 એકુ 5 અને 5 સત્તા 35. આ રીતે 510ના અવિભાજ્ય અવયવીકરણથી 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને બીજી સંખ્યા છે 92. એકમનો 2 હોવાથી 2 વડે ભાગા લાવીએ. 2 ચોક 8. 1 વધશે 12 થાય. 2 છક 12. ફરીથી એકમનો 6 હોવાથી 2 વડે ભાગા લાવીએ તો 2 દુ 4 અને 2 તેરી 6. 23 અવિભાજ્ય સંખ્યા હોવાથી આગળ ભાગ ચાલશે નહીં. માટે લખી શકીએ આપણે માટે 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને બીજી સંખ્યા છે 92 બરાબર 2નો વર્ગ ગુણ્યા 23. આ બંને સંખ્યાનો પહેલાં આપણે ગુસા મેળવીએ તો માટે ગુસા 510 અને 92 બરાબર. ગુસામાં આપણે ખબર છે સામાન્ય અવયવ અને ઘાત નાની. બંનેમાં સામાન્ય અવયવ માત્ર 2 જ છે. 2ની નાની ઘાત એટલે આપણે 2ની 1 ઘાત 2 લેશું તો ગુસા મળશે 2. અને લસા મેળવશું 510 અને 92નું. તો લસામાં આપણે તમામ અવયવ અને ઘાત મોટી. તો સૌપ્રથમ અવયવ લઈએ 2 તો 2ની મોટી ઘાત એટલે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. ગુણાકાર કરીએ તો 2નો વર્ગ બરાબર 4. 4 તેરી 12. 12 પચા 60. 17 છક 102 એટલે 1020. એનો ગુણાકાર કરીએ આપણે 23 સાથે તો 1020 ગુણ્યા 23. સૌપ્રથમ શૂન્ય મૂકીએ. 2થી ભાગવા લાવીએ. 2 શૂન્ય શૂન્ય. 2 દુ 4. 2 શૂન્ય શૂન્ય. 2 એકુ 2. 3થી ભાગવા લાવીએ. 3 શૂન્ય શૂન્ય. 3 દુ 6. 3 શૂન્ય શૂન્ય. 3 એકુ 3. સરવાળો લઈએ. 0 6 4 3 2. 23,460 સંખ્યા મળશે આપણે 23,460. તો આ લસા 510 92 બરાબર 23,460 મળે છે. આપણું એક કાર્ય પૂર્ણ થયું પણ હજુ
ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એની ચકાસણી કરવાની બાકી છે. તો કરીએ આપણે. હવે પ્રથમ લેશું આપણે ગુસા ગુણ્યા લસા. ગુરુત્તમ સામાન્ય અવયવ ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 510 અને 92નો ગુસા મળે છે 2, તો 2 ગુણ્યા અને એનો લસા મળે છે 510 92નો લસા 23,460. આ બંને ગુણાકાર કરીએ તો 0 ગુણ્યા 2 શૂન્ય શૂન્ય, 6 દુ 12નો બગડો વધી 1, 4 દુ 8, 1 9, 3 દુ 6 અને 2 દુ 4 મળે છે 46,901. આને આપણે સમીકરણ 1. અને બાદમાં કરવો છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર બંને પૂર્ણાંકો છે આપણી પાસે 510 અને 92. 510 ગુણ્યા 92 આપણે ગુણાકાર લઈએ તો 510 ગુણ્યા 92, શૂન્ય લઈ 9 વારે ભાગ લાવીએ 9 શૂન્ય શૂન્ય, 9 એકુ 9, 9 પચા 45, 2 થી ભાગ લાવીએ 2 શૂન્ય શૂન્ય, 2 એકુ 2, 2 પચા 10, સરળ મેળવીએ 0 2 9 6 અને 4 46,920. તો બરાબર મળશે 46,920. આપણે કહીએ સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ચકાસતા બે બાજુ જમણી બાજુ જવાબ સમાન મળે છે 46,920, 46,920. માટે કહી શકીએ સમીકરણ 1 અને 2 પરથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આભાર.